તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કેશોદ પોલીસની મોટી સફળતા. સાયબર ફ્રોડમાં ગયેલા રૂપિયા 11.66 લાખથી વધુ કરાવ્યા પરત. નમસ્કાર, સહજ જનસંદેશ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સાયબર ક્રાઇમના બનાવોમાં નાગરિકોને રાહત મળે અને ગુમ થયેલા રકમ પરત મળી શકે તે હેતુથી કેશોદ પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ અને કેશોદ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા સાહેબના સુપરવિઝન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોની મદદ માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ સાયબર ફ્રોડની અરજીઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરી સાહેબ દ્વારા સાયબર સેલની મદદથી ટેકનિકલ તપાસ હાથ કરવામાં આવી હતી. તેમજ સંબંધિત બેંક પેમેન્ટ ગેટવે અને વોલેટ કંપનીઓ સાથે સંકલન કરી ફ્રોડમાં થયેલી રકમ પરત મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીના પરિણામે કેશોદના કુલ 17 અરજદારોના સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડમાં ફસાયેલા કુલ 11,67,102 રૂપિયા સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા હતા. રકમ પરત આપતી વખતે કેશોદ પોલીસે નાગરિકોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલી લિંક પર ક્લિક ન કરવી, ઓટીપી, સીવીવી, પાસવર્ડ કે બેંકની અંગત માહિતી કોઈને પરત આપવી નહીં. તેમજ કેવાયસી અપડેટ, લોટરી અને ઇનામ જેવા લાલચભર્યા મેસેજથી સાવધાન રહેવું. સાયબર ફ્રોડની ઘટના બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવા પણ અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમડી મકવાણા, પીએસઆઈ આરએન ઓડેદરા, પીએસઆઈ જેઆર વાજા, પીએસઆઈ કેએમ વાઢેર અને તેમજ પોલીસ સ્ટાફ અને સાયબર એક્સપર્ટ ડોક્ટર ગોપાલ વિકલાણી દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જનસંદેશ ન્યૂઝ, કેશોદ.